हेलो दोस्तों, वेलकम टू माय कलापी कैड ચેનલ. મિત્રો, આજે ઓટોકેડમાં લાઇન કમાન્ડ, જે સૌથી મહત્ત્વની કમાન્ડ છે લાઇન કમાન્ડ, એના વિશે આપણે આજે ડિટેલમાં પ્રેક્ટિસ કરશું. તો મિત્રો, ધ્યાન દઈને સાંભળો, અથવા તમારી પાસે ઓટોકેડ સોફ્ટવેર છે તો ઓપન કરી અને સાથે પ્રેક્ટિસ કરી શકો છો. મારી પાસે આ 2021નું ઓટોકેડનું સોફ્ટવેર છે. એ કોઈ પણ હોઈ શકે, 2021 નીચેનું હોય ઉપરનું હોય, એનો કોઈ ફરક નથી પડતો મિત્રો. તો મેં ઓપન કરું છું ઓટોકેડ મિત્રો. જુઓ મિત્રો, આ ઓટોકેડ સોફ્ટવેરનો વેલકમ સ્ક્રીન છે, જેમાં સ્ટાર્ટ ડ્રોઈંગ એ લખેલું છે. ત્યાંથી આપણે કોઈ પણ નવું ડ્રોઈંગ, વર્ક સ્પેસ જેને કહેવાય, એમાં આપણે કોઈ પણ કામ સ્ટાર્ટ કરી શકીએ. કોઈ પણ ડ્રોઈંગ, પ્લાનિંગ, એલિવેશન, જે કરવું હોય તે આપણે. તો મારી પાસે ઓલરેડી એક ડ્રોઈંગ છે, મેં એના પર ક્લિક કરું છું. તો મિત્રો જુઓ, આપણી પાસે આ એક વર્ક સ્પેસ આવી ગયેલી છે, જેને 2D ડ્રાફ્ટિંગ કહેવાય. મિત્રો, 2D ડ્રાફ્ટિંગમાં આપણે કોઈ પણ પ્લાન બનાવી શકીએ. મિત્રો જુઓ, એક્સ એક્સિસ અને વાય એક્સિસ, જેને આપણે 2D ડ્રાફ્ટિંગ કહીએ, બરાબર. હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ, એક્સ અને વાય. એક્સ અને વાય ડિરેક્શનમાં આપણે કોઈ પણ ડ્રોઈંગ બનાવી શકીએ, જેને આપણે 2D ડ્રાફ્ટિંગ કહીએ. 3D ડ્રાફ્ટિંગમાં શું હોય? એક્સ, વાય અને ઝેડ. ઝેડ એક્સિસ, ધેટ ઇઝ હાઇટ. આપણે 3D મોડેલિંગ કરવું હોય તો 3D મોડેલિંગમાં આપણે વર્ક કરવું પડે. એ મિત્રો પછી આગળ ઉપર આપણે બધું જોઈશું. આપણે અત્યારે સ્ટાર્ટિંગ છે મારા ફ્રેશ મિત્રોને, બિગિનર્સને. તો તમે લાઇન કમાન્ડથી પહેલાં તો લાઇન કઈ રીતે ડ્રો કરવી, ઓટોકેડની અંદર સ્ટાર્ટિંગ કઈ રીતે કરવું, એ આજે આપણે સ્ટાર્ટઅપ જોઈશું, બરાબર. તો મિત્રો, એક્સ અને વાય એક્સિસ, ધેટ ઇઝ 2D ડ્રાફ્ટિંગ. હવે જે આપણી વર્ક સ્પેસ છે, એમાં મિત્રો આપણે કોઈ પણ પ્રકારનું ડ્રોઈંગ બનાવી શકીએ. તો ઉપર જે પેનલ આપેલી છે, આઇકોન બધા આપેલા છે, એમાં સૌથી કોર્નરમાં હોમ પેનલ છે. આપણે મિત્રો અત્યારે તમારે હોમ પેનલ જ યાદ રાખવાની. હોમ પેનલની અંદર આ જે બધા આઇકોન આપેલા છે, એમાં સૌથી કોર્નરમાં એક લાઇન ડ્રો કરેલી છે, જુઓ તમે. આ લાઇન કમાન્ડ કહેવાય. એ લાઇન કમાન્ડ પર તમે ડાયરેક્ટ ક્લિક કરી અને લાઇન કમાન્ડ એક્ટિવેટ કરી શકો, અને તમે કોઈ પણ પ્રકારની લાઇન ડ્રો કરી શકો. તો એ લાઇન કમાન્ડ એક્ટિવેટ કરવા માટે તમે ડાયરેક્ટ હોમ પેનલમાં એ કોર્નર પર, લેફ્ટ કોર્નરમાં લાઇન જે ડ્રો બતાવેલી છે, એના પર ક્લિક કરી અને તમે લાઇન કમાન્ડ એક્ટિવેટ કરી શકો. અથવા તમે કીબોર્ડ શોર્ટકટ મિત્રો, કીબોર્ડની અંદર લાઇનનું શોર્ટકટ એલ કીબોર્ડમાં ટાઈપ કરી અને ત્યાર પછી તમારે એન્ટર કરવાનું, તો પણ લાઇન કમાન્ડ એક્ટિવેટ થઈ જાય. તો મેં અત્યારે મિત્રો આ એક લાઇન કમાન્ડ એક્ટિવેટ કરી છે. તો એ આપણને શું કહે છે? સ્પેસિફાય ફર્સ્ટ પોઈન્ટ. તમારે જ્યાંથી લાઇન સ્ટાર્ટ કરવી હોય ત્યાં ક્લિક કરવાનું. સપોઝ મારે અહીંયાથી લાઇન સ્ટાર્ટ કરવી છે, તો મેં ક્લિક કર્યું. ત્યાર પછી આપણે આગળ વધો. આપણી લાઇન ડ્રો થવા માંડી છે. કોઈ પણ ડિરેક્શનમાં લાઇન ડ્રો થાય છે ને, એનું કારણ શું મિત્રો? કે નીચે જે ટોગલ કીઝ આપેલી છે, એમાં ઓર્થો મોડ છે, એ મારો ઓફ છે. એ ઓર્થો મોડ હું ઓન કરું છું, જેથી કરીને જુઓ મિત્રો, એકદમ સીધી લીટીમાં, એકદમ રાઈટ એંગલમાં લાઇન ડ્રો થાય છે.
તો લાઈન ડ્રો કરતાં પહેલાં નીચે ટોગલ કીઝમાં ઓર્થો મોડ આપણે ઓન કરવાનો છે, કે તમે એના પર ક્લિક કરશો ને એટલે એના પર લાઇટ થશે, એટલે એનો મોડ ઓન થઈ ગયો. અથવા તો કીબોર્ડમાં F8 કી તમે પ્રેસ કરી અને ઓર્થો મોડ પર ઓન અને ઓફ કરી શકો છો. તો જુઓ મિત્રો, આપણે લાઈન સ્ટાર્ટ કરી, બરાબર. હવે જ્યાંથી મારે વળાંક લેવો હોય ત્યાં તમારે ક્લિક કરવાનું. મેં ક્લિક કર્યું. હવે ઉપર અથવા નીચે કોઈપણ ડાયરેક્શનમાં તમે વર્ટિકલ લાઈન પાછી ડ્રો કરો, પાછું ક્લિક કરો, પાછા ઓરિજિનલ ચાલો, પાછા વર્ટિકલ ચાલો, પાછા ઓરિજિનલ ચાલો, પાછા વર્ટિકલ ચાલો, પાછા ઓરિજિનલ, ક્લિક કરતું જવાનું મિત્રો, અને લાઈન ડ્રો કરતી જવાની. તમે ગમે તેટલી વાર ક્લિક કરશો એટલી વાર તમે વળાંક આપી શકશો મિત્રો. અને હવે આ લાઈનમાંથી સપોઝ મારે બહાર નીકળવું છે આ કમાન્ડમાંથી, તો સ્પેસ બટન અથવા તો એસ્કેપ કી પ્રેસ કરશો એટલે તમે મિત્રો લાઈન કમાન્ડમાંથી બહાર નીકળી જશો. બરાબર છે. તો આ રીતે તમે કોઈપણ લાઈન કમાન્ડ એક્ટિવેટ કરી કોઈપણ પ્રકારની લાઈન મતલબ ડ્રો કરી શકો છો. હવે મિત્રો તમને એક ક્વેશ્ચન થાય કે આ બધી લાઈનો આપણે પ્રેક્ટિસ કરતા હોય તો એને ડિલીટ કરવા માટે શું કરવાનું? તો એને ડિલીટ કરવા માટે મિત્રો સિલેક્શન વિન્ડો તમારે ક્લિક કરવાનું, લેફ્ટ બટન માઉસનું, અને ડાબી બાજુ તમારે ખેંચવાનું. આ ગ્રીન આવશે તો જ ડિલીટ થશે. તમે આ બાજુથી આ રીતે બ્લુ માર્કમાં જશો તો ડિલીટ થશે નહીં. તો ઓલવેઝ તમારે રાઈટ ટુ લેફ્ટ સિલેક્શન કરવાનું, ગ્રીન થઈ જાય અને પછી તમારે શું કરવાનું, ડિલીટ અથવા તો ઇરેઝ ઈ બટન કીબોર્ડમાં પ્રેસ કરી અને એન્ટર કરવાનું, તો પણ તમારી લાઈન જો ડિલીટ થઈ જશે. પાછી મિત્રો કીબોર્ડ શોર્ટકટ એલ એન્ટર, મેં એલ એન્ટર કર્યો, આ લાઈન ડ્રો કરવાનું ચાલુ કર્યું. ક્લિક વર્ટિકલ, ક્લિક હોરિઝોન્ટલ, ક્લિક વર્ટિકલ, ક્લિક હોરિઝોન્ટલ, ક્લિક વર્ટિકલ. આ રીતે મિત્રો તમે લાઈન કમાન્ડથી કોઈપણ પ્રકારની લાઈન પ્રેક્ટિસ કરી શકો છો. એકદમ સિમ્પલ છે, પ્રેક્ટિસ મહત્ત્વની છે. તમે કોઈપણ પ્રકારની પ્રેક્ટિસ કરી શકો છો. કમાન્ડમાંથી બહાર નીકળવા એસ્કેપ, ડિલીટ. હવે મિત્રો લાઈન કમાન્ડ આ રીતે આપણે લાઈન એક્ટિવેટ કરી અને ડ્રો કરી શકીએ. બરાબર છે. સપોઝ મારે 10x15નો લાઈન કમાન્ડથી રેક્ટેંગલ બનાવવો છે તો મારે શું કરવાનું? તો તમારે કમાન્ડ બારની અંદર લેન્થ અને વિડ્થ ડાયમેન્શન ટાઈપ કરવા પડે. તો મિત્રો તમે 10x15નો રેક્ટેંગલ જો કરી શકો છો. સ્ટાર્ટિંગ ફર્સ્ટ ઓફ ઓલ શું હોય છે મિત્રો, કે આ જે વર્ક સ્પેસ છે એ પછી આપણે ડિસ્કસ કરીશું. અત્યારે આપણે લાઈન કમાન્ડનું ડિસ્કશન ચાલે છે. આ જે વર્ક સ્પેસમાં તમે જે 10x15નો રેક્ટેંગલ ડ્રો કરવા માગો છો એનો યુનિટ મેં પહેલાં સેટ કરેલો છે આર્કિટેક્ચર અને ઇંચમાં. તો તમે ફૂટમાં 10x15નો રેક્ટેંગલ ડ્રો કરી શકો છો. એ યુનિટ સેટિંગ, લિમિટ સેટિંગ એનો મારો એક વિડીયો મેં બનાવેલો છે મિત્રો, એ તમે યુટ્યુબ ઉપર જોઈ શકો છો. તો અત્યારે સમજો કે આપણે 10x15નો એક રેક્ટેંગલ ડ્રો કરવો છે. તો લાઈન કમાન્ડ કીબોર્ડ શોર્ટકટ એલ એન્ટર, બરાબર છે. હવે મેં અહીંયા ક્લિક કરીશ. હવે કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર મારે 10 ફૂટ હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવી છે. તો 10 અને ફૂટનો સિમ્બોલ દબાવવાનો મિત્રો કીબોર્ડમાં અને એન્ટર કરવાનું. તો જુઓ મિત્રો, આ મારી 10 ફૂટની લાઈન ડ્રો થઈ ગયેલી છે. આ જે છે તે મારી 10 ફૂટની લાઈન ડ્રો થઈ ગયેલી છે. પછી તમારે ક્લિક કરવાની જરૂર ના પડે. તમે 10 ફૂટ એન્ટર કરો અને ત્યાર પછી વર્ટિકલ ઉપર કર્સર લઈ જાઓ એટલે ઓટોમેટિક તમારો વળાંક 10 ફૂટે પડી જાય. હવે મારે વર્ટિકલ 15 ફૂટ એન્ટર કરવાનું છે મિત્રો.
તો 15 ફૂટનો સિમ્બોલ એન્ટર કરો તો જુઓ મિત્રો ઓટોમેટિક 15 ફૂટની લાઈન ડ્રો થઈ ગઈ. પાછી મારે ઓરિજન્ટલ 10 ફૂટની લાઈન ડ્રો કરવી છે તો 10 ફૂટ એન્ટર કરો, થઈ ગઈ. અને સામેની બાજુ ઓટોમેટિક જોડાઈ જશે, અથવા તો તમે 15 ફૂટ એન્ટર કરી શકો છો. સામે 15 બતાવે જ છે મિત્રો. ક્લિક કરો, એસ્કેપ કરો અને આ તમારો રેક્ટેંગલ 10x15નો કમ્પ્લીટ થઈ ગયેલો છે મિત્રો. બરાબર છે. તો આવી રીતે તમે લાઇન કમાન્ડથી કોઈ પણ ઓબ્જેક્ટ ડ્રો કરી શકો છો. એના માટે મિત્રો અમારે ફક્ત પ્રેક્ટિસની જ જરૂર હોય છે, બીજું કશું હોતું નથી. હવે જુઓ, મેં 20x20નો એક સ્ક્વેર ડ્રો કરું. એન્ટર, લાઇન કમાન્ડ એક્ટિવેટ. 20 ફૂટ મેં એન્ટર કરું છું. બરાબર છે મિત્રો. આ 20 ફૂટ, વર્ટિકલ પણ 20 ફૂટ એન્ટર, હોરિઝોન્ટલ 20 ફૂટ એન્ટર, પાછું ડાઉનવર્ડ 20 ફૂટ એન્ટર. બની ગયો. એસ્કેપ, કમાન્ડમાંથી એસ્કેપ. હવે સપોઝ બીજો 12x15નો રેક્ટેંગલ મેં ડ્રો કરું તો લાઇન એન્ટર, હોરિઝોન્ટલ 12 ફૂટ એન્ટર કરો, વર્ટિકલ 15 ફૂટ એન્ટર કરો, હોરિઝોન્ટલ પાછું 12 ફૂટ એન્ટર કરો અને અહીંયા જોડી દો. એસ્કેપ. જો મિત્રો આવી રીતે તમે પ્રેક્ટિસ કરી શકો છો. લાઇન કમાન્ડ ખૂબ જ અગત્યની કમાન્ડ છે મિત્રો. લાઇનથી તમે કોઈ પણ વસ્તુ બનાવી શકો છો. લાઇન કમાન્ડ આપણી 2D ડ્રાફ્ટિંગમાં પ્લાન, એલિવેશન, સેક્શન કોઈ પણ ડ્રોઈંગ બનાવવા માટે ખૂબ જ મહત્ત્વની કમાન્ડ છે. લાઇન કમાન્ડ વગર તમે ઓટોકેડમાં કામ કરી શકશો નહીં. તો તમે પ્રેક્ટિસ કરો. લાઇન કમાન્ડ એંગલમાં પણ આપણે ડ્રો કરી શકાય છે મિત્રો. 30 ડિગ્રી, 45 ડિગ્રી, 90 ડિગ્રી, 120 ડિગ્રી, એ બધું તમે આગળ પછી શીખશું આપણે. અત્યારે તો પ્રેક્ટિસ મહત્ત્વની છે મિત્રો. સપોઝ આ એક મેં લાઇન ડ્રો કરી, બરાબર છે, કમાન્ડમાંથી બહાર. પાછું મેં લાઇન કમાન્ડ એક્ટિવેટ કરું છું. અહીંયાથી આ મેં લાઇન લીધી. સપોઝ મેં 12 ફૂટની લાઇન લઉં છું. 12 ફૂટ એન્ટર. હવે મારે આ લાઇન 45 ડિગ્રીએ માનો કે મારે ડ્રો કરવી છે તો 12 ફૂટ એન્ટર કર્યા પછી ટેબ બટન અથવા તો કોમા બટન દબાવવાનું. ટેબ દબાવો અને એંગલ એન્ટર કરો કે મારે 45 ડિગ્રીએ લાઇન ડ્રો કરવી છે. એન્ટર કરો તો જુઓ મિત્રો એસ્કેપ. આ લાઇન છે અહીંયા હોરિઝોન્ટલ સાથે 45 ડિગ્રીના એંગલે ડ્રો થઈ ગયેલી છે. એ બધું ડિસ્કશન આપણે ત્યાર પછી આગળ ઉપર કરશું. અત્યારે તમે ફક્ત લાઇન કમાન્ડ એક્ટિવેટ કરી અને રેક્ટેંગલ ને એ બધું બનાવવાની પ્રેક્ટિસ કરો મિત્રો. આ ખૂબ જ પ્રેક્ટિસ મહત્ત્વની છે. તમે અલગ અલગ ડાયમેન્શન એન્ટર કરી અલગ અલગ ડાયમેન્શનના રેક્ટેંગલ, સ્ક્વેર આ બધું ડ્રો કરવાની પ્રેક્ટિસ કરશો તો તમને ફૂલ પ્રેક્ટિસ થઈ જશે. ત્યાર પછી મિત્રો તમે બીજી કમાન્ડ ઉપર પ્રેક્ટિસ કરી શકો. પહેલાં તો તમે લાઇન કમાન્ડમાં કોઈ પણ પ્રકારની પ્રેક્ટિસ કરશો તો મિત્રો તમે સ્પીડ તમારી વધશે. તો લાઇન કમાન્ડની અંદર સ્પીડ બહુ મહત્ત્વની હોય છે. તો મિત્રો તમે લાઇન કમાન્ડ ઉપર પ્રેક્ટિસ કરજો. ત્યાર પછીના નેક્સ્ટ લેસનમાં આપણે બીજી કમાન્ડ વિશે ડિસ્કસ કરશું. જય હિન્દ મિત્રો.